ડ્રગ્સ માફિયાઓ પર જબરજસ્ત નકેલ કસવા માટે ગૃહ વિભાગે અદ્ભુત નિર્ણય લીધો છે અને નિર્ણય છે રાજ્યમાં જોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ANTF યુનિટ ઊભા કરવાનો. આ યુનિટ માત્ર ને માત્ર NDPS સંદર્ભના જ ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે કુલ નવા છ ANTF યુનિટ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બોર્ડર ઝોનમાં ચાલુ કરાશે. દરેક યુનિટ નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાયેલા ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયરો, પેડલર્સ એમની સામે ધ્યાન રાખશે, એમને રડાર ઉપર રાખશે અને એમના પૂરતી કાર્યવાહી કરશે. આ માટે સરકારે એક SP, 6 DYSP અને 13 PI સહિત 177 અધિકારીઓનું વધારાનું બેકઅપ મંજૂર કર્યું છે. પહેલાં માત્ર 24 અધિકારી અને કર્મચારી જ હતા વિભાગમાં. હવે ANTF કાર્યરત થતાં તે સંખ્યા વધીને 211ની થશે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આ મુદ્દે સ્પષ્ટ કર્યું છે કે આ યુનિટ્સના કારણે NDPS કેસોની તપાસમાં એક સૂત્રતા જળવાશે. આરોપીઓને કન્વિક્શન સુધી એટલે કે સજા અપાવવામાં વધુ આસાન પણ થશે, પુરાવા ભેગા કરવામાં પણ ઘણી આસાની થશે. ડ્રગ્સ એક મોટું દૂષણ છે અને અપેક્ષા અને આશા અને વિશ્વાસ રાખીએ સરકારનો આ નિર્ણય કારગત સાબિત થાય અને ડ્રગ્સ માફિયાઓ સત્વરે જેલ ભેગા થાય.